હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે એકદમ ટેસ્ટી અને એકદમ સ્પોન્જી એવો ચોકલેટ કેકનો સ્પોન્જ. તો એ તમે ઇઝીલી ઘરે બનાવી શકશો અને એટલો સ્પોન્જી બનવાનો છે અને રેસીપી પણ તમને ખૂબ જ ગમશે. અને ગમે ને તો લાઇક કરજો અને શેર જરૂરથી કરજો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. અહીંયા મેં વાટકીનું મેજરમેન્ટ રાખ્યું છે, એટલે કે વાટકીથી માપ લઈ લીધું છે. તો તમને શું છે કે આસાની પણ રહેશે. તો એક બાઉલની અંદર અહીંયા સૌથી પહેલાં આપણે અડધી વાટકી જેટલું મોળું દહીં લેવાનું છે, એકદમ જે ફ્રેશ દહીં હોય એ. હવે અડધી વાટકીથી થોડું ઓછું અહીંયા મેં તેલ લીધું છે. તેલ છે એ આપણે સ્મેલ ન આવે ને એવું લેવાનું છે, જેમ કે સિંગ તેલ કે એવું નહીં લઈએ, સનફ્લાવર સનલાઇટ આવે છે એ લઈ લેવાનું છે. અને અડધી વાટકી જેટલી દળેલી ખાંડ અને 4 થી 5 ટીપા વેનીલા એસેન્સના લઈ લેવાના છે. હવે આ બધું છે અને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. જ્યાં સુધી જો થોડીક પણ ખાંડ ઓલી રહી ગઈ હોય ને તો પણ આપણી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. એટલે કે ખાંડનો થોડો પણ પાર્ટિકલ્સ એટલે કે ટુકડા રહી ગયા હોય, આખી ખાંડ દળી છે ઘરે એટલે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું. એટલે તેલ, દહીં અને ખાંડ છે સરસ રીતે મિક્સ થઈ જાય. તો જો અહીંયા પહેલાં તો આ સરસ રીતે એને મિક્સ કરી લઉં છું અને ખાંડ અને એ છે પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને હા, વેનીલા એસેન્સ મેળવવાનું એટલે કે મિક્સ કરવાનું એ કારણ છે કે જો મેંદાની કે એની કોઈ સ્મેલ, દહીંની કે કશાયની સ્મેલ ના આવે. તો અહીંયા ખાંડ અને મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા આપણે ઓવનના બદલે આજે આપણે ગેસ ઉપર કેક બનાવવાના છીએ. તો અહીંયા મેં ગેસ ઉપર પહેલાં એક તપેલું રાખી દીધું છે અને આ લઈ લીધું છે મેં મીઠું. આ મારું યુઝ મીઠું છે. હું પહેલાં શું છે, ઓવનની પહેલાં હું કેક આ તપેલામાં જ બનાવતી હતી, એટલે મારી પાસે શું છે કે યુઝ કરેલું મીઠું છે. અને આ રીતે મીઠું લઈ આપણે પહેલાં તો સરફેસમાં મૂકી દઈશું અને આ રીતે આપણે સ્ટેન્ડ મૂકી દેવાનું છે, જેથી આપણું વાસણ છે ને એ આપણે આની ઉપર રાખી શકીએ. હવે ઢાંકણ ઢાંકી એને આપણે ગેસ ઉપર ધીમી ફ્લેમમાં 10 મિનિટ માટે રાખી દઈશું. મેં અહીંયા તપેલાની ઉપર ત્રાસ રાખી દીધો છે, જેથી એકદમ કવર થઈ જાય. જો તમારી પાસે કોઈ એવું ઢાંકણ હોય ને કે જરી પણ એમાંથી હવા બહાર ન જાય તો તમે એ ચોક્કસથી લઈ લેજો. હવે આપણે એક ટીન લઈ લીધું છે જેની અંદર હું કેક મૂકીશ. તો મારી પાસે તો કેકના ટીન છે એ અવેલેબલ હતા, તો એને મેં પહેલાં ગ્રીસ કરી લીધું છે અને બટર પેપર રાખી દીધું છે. જો તમારી પાસે આ કેક ટીન ન હોય તો તમે ઘરનું કોઈ પણ, તમે ટિફિનનો ડબ્બો હોઈ શકે છે, કોઈ નાની એવી તપેલી હોય ને બસ એને પણ તમે આ રીતે યુઝ કરી શકો છો. તો આપણું ટીન પણ રેડી થઈ ગયું છે, એને પણ આપણે એક બાજુ મૂકી દઈશું. અને જે આપણું તપેલું છે એને પણ આપણે પ્રીહીટ કરવા રાખી દીધું છે. હવે છે આગળની પ્રોસેસ, જેમાં મેં અહીંયા એક આ રીતના ચાળણી લઈ લીધી છે અને એની અંદર જે વાટકીથી આપણે દહીં લીધું હતું ને એ જ વાટકીના માપનું, એટલે કે 1 વાટકી મેંદો લીધો છે, 2 ચમચી જેટલો કોકો પાવડર લીધો છે અને અહીંયા મેં અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લીધો છે. જે માપ રાખો ને એ જ માપથી આપણે અહીંયા બધું મેજરમેન્ટ પ્રમાણે લેવાનું છે, જેથી આપણું કેક છે, કેકનો સ્પોન્જ છે ને એ એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી બને. તો જો જેમ કે 1 કપ કે 1 વાટકી આપણે મેંદો લીધો ને તો એની સામે આપણે 1 ચમચી એટલે કે 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લેવાનો છે. અને જેટલો બેકિંગ પાવડર લ્યો ને તો એનાથી અડધો આપણે અહીંયા બેકિંગ સોડા લેવાનો છે. આ બધું એકદમ પરફેક્ટ માપ છે અને આ માપથી તમે બનાવશો ને તો એકદમ તમારી કેકનો સ્પોન્જ છે એકદમ સ્પોન્જી બનશે. તો હવે અહીંયા જો જે વાટકીના માપથી આપણે મેંદો અને દહીં લીધું છે ને એ જ વાટકીના માપથી અહીંયા હું દૂધ એડ કરું છું. તો અહીંયા પહેલાં આપણે થોડું થોડું કરી દૂધ એડ કરવાનું છે. જો વધારે દૂધ ન થઈ જાય, કારણ કે શું થાય છે, અમુક મેંદામાં અને લોટમાં પણ ફરક હોય છે, જેના લીધે કોઈ વાર ઓછું દૂધ જોઈએ તો કોઈ વાર વધારે પણ દૂધ જોઈએ છે. તો અહીંયા પહેલાં તો વિસ્કરની મદદથી આપણે આ રીતે મિક્સ કરતા જઈશું. જો આમાં ગાંઠા તો નહીં પડે, કારણ કે આપણે પહેલાં શું લોટને ચાળી લીધો છે, તો ગાંઠા ન પડે એટલે આપણે એને થોડી વાર પહેલાં વિસ્કરથી આપણે એને વિસ્ક કરી લઈશું. વિસ્કરથી વિસ્ક એટલે કરવાનું કે બધું સેમ રીતે સરસ રીતે આપણા લોટ અને બધા મિશ્રણ હતું એ બધું સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે થોડું વધારે દૂધ એડ કરતા જઈ અને આ રીતે મેં પહેલાં સ્પેચ્યુલાની મદદથી કટ એન્ડ ફોલ્ડ કરી બધા મિક્સ કરી દીધું છે દૂધ અને બેટરને. તો હવે જો આ રીતે મિક્સ સરસ રીતે કર્યું. હવે જો આપણી ડિફિકલ્ટી લાગે છે થોડી, એટલે હવે આપણે એને વિસ્કરની મદદથી થોડી વાર એને વિસ્ક કરી લઈશું. પણ હા, વધારે ઓવર એને બીટ કરવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. નહીંતર શું છે, આપણો કેકનો સ્પોન્જ છે ને ઉપરથી થોડો ફાટવા લાગશે અને વધારે એર અંદર આવી જશે બેટરમાં. એટલે આપણે થોડી વાર જો પહેલાં વિસ્કરની મદદથી કરીએ, પછી સ્પેચ્યુલાની મદદથી આ રીતે કટ એન્ડ ફોલ્ડ કરતું જવાનું છે અને બેટર છે એને રેડી કરી દેવાનું છે. વધારે ઓવર મિક્સ નથી કરવાનું, નહીંતર અંદર એર આવી જશે.
તો જો આ રીતના આપણું બેટર હોય ને કે જ્યારે આપણે એને પોર કરીએ તો બસ આ જ રીતનું આપણું બેટર છે એ રેડી થઈ ગયું છે. હવે જે આપણે ટીન છે એ રેડી કર્યું હતું એની અંદર આપણે બધું બેટર છે એ ફિલ કરી દઈશું. હવે સ્પેચ્યુલાની મદદથી આપણે જ્યારે પોર કરીએ છીએ કે કોઈ વાસણમાંથી કોઈ બેટર કાઢીએ છીએ ને તો સ્પેચ્યુલા હોય ને તો એકદમ આપણે અંદર જરા પણ આપણું બેટર છે એ વાસણમાં નહીં ચીપકેલું રહે, એકદમ બધું બેટર છે ને એ નીકળી જશે. અને જો આમાં એર બબલ્સ થોડા પણ રહી ગયા હોય ને તો એની પણ હું તમને આગળ જણાવું છું કે આપણે શું કરવાનું છે. તો પહેલાં તો મેં આ સ્પેચ્યુલાની મદદથી આખું બેટર છે ને એને જો આ રીતે મિક્સ કરી લીધું. હવે જો થોડા આમાં હજી પણ બબલ્સ રહી ગયા છે તો આપણે એને આ રીતે ટેપ કરી દેવાનું છે. તો જો ઉપર તમને દેખાય છે ને કે ઉપરથી જો અંદરથી એર હોય છે એ કેવી બબલ્સથી બહાર નીકળે છે. તો બસ આ રીતે એને ટેપ કરી લેવાનું છે જેથી આપણા અંદરની એર હોય ને કેકની અંદરની તો એ નીકળી જાય અને જ્યારે આપણે કેક છે એને બેક કરીએ ને ત્યારે ફાટે નહીં. તો જો આ રીતે મેં ટેપ કરી લીધું છે, બેટર આપણું રેડી છે. તો હવે એને આપણે તપેલાની અંદર મૂકી દઈશું 40થી 45 મિનિટ માટે કે જેથી આપણો સ્પોન્જ છે એ સરસ રીતે રેડી થઈ જાય. તો ઢાંકણ ઢાંકી અને આપણે એને 40થી 45 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાની છે. તો હવે 40 મિનિટ બાદ મેં જો ચેક કરી લીધું છે તો આપણો કેકનો સ્પોન્જ છે એ રેડી થઈ ગયો છે. મેં આ રીતે સ્ક્યુઅર એટલે કે આ ટૂથપીકની મદદથી અને આપણે ચેક કરી લીધું. એકદમ ક્લીન છે, તમે ચાકુ પણ લઈ શકો છો અને ચાકુની મદદથી આપણે ચેક કરી લેવાનું છે. 40 મિનિટ થાય ને એટલે ચેક ચોક્કસથી કરજો. 40થી 45ની અરાઉન્ડ જ થઈ જાય છે કેકનો સ્પોન્જ. તો આને આપણે એક બાજુ મૂકી અને ઠંડો થવા માટે રહેવા દઈશું. અને ઠંડો કર્યા બાદ જો આપણે આ રીતે કાઢીશું ને તો ઇઝીલી નીકળી જશે. કોઈ પણ ચાકુ લઈ અને સાઈડ છે એ કાઢવા નહીં પડે, ઇઝીલી આપણો સ્પોન્જ છે ને એ નીકળી જવાનો છે. તો આ પરફેક્ટ માપ છે અને પરફેક્ટ મેજરમેન્ટ સાથે જો તમે આ કેકનો સ્પોન્જ બનાવશો ને તો એકદમ આ રીતે એકદમ સ્પોન્જી બનશે. અને મેં આને કટ નથી કર્યો કારણ કે મારે શું છે કે ઓર્ડરથી કેક બનાવવાની હતી એટલા માટે. તો તમે છે ને આ રીતથી ઘરે જરૂરથી બનાવજો અને પછી મને કમેન્ટ લખજો કે તમારો કેકનો સ્પોન્જ કેવો બન્યો. અને વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો શેર કરજો અને લાઈક કરજો.